તો ગાઈસ, હેલો ગાઈસ, કેમ છો બધા? તો અમે ફરવા જતી છું, તો તમને બી નજારો બતાવું. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદના માહોલમાં દિવાળી તો વાળવાની દીધી. તો જો અમારા પાછળ કેટલો વરસાદ દેખાતો છે. રેગ્યુલર વરસાદ આવે તડકો મૂકવા લાગ્યો બાજુ છે. મારી બેન ને બધા અમે લોકો જતા છે. જો શંકર કિલ્લો અને વરસાદનો માહોલ જ છે. જો આ વ્યૂ છે સંપૂર્ણ. છૂટી આવ્યા છે, પણ જો રસ્તો અહીંયાનો કંઈક આવો છે, એકદમ કાદવવાળો. અને નજારો જો તમે, મસ્ત ને. આ જો એકદમ એડવેન્ચર વાળો રસ્તો છે. વરસાદ આવી ગયો ને એટલે જો રસ્તા થઈને અમે જતા છે. અને જો આ ટાઈપનું કંઈ છે. જો આવો કંઈક નજારો છે. ગોલ્ડન ગોલ્ડન અને બહાર બીજાનું મૂકેલું છે. અને આ ટાઈપનું છે. આવા રસ્તામાંથી અમે આવ્યા નથી. લગભગ આ બધું પાણી ભરાઈ જાય હે ને, આ બાજુ સુધી પાણી આવી જતું છે. એકદમ અહીંયા ઘર છે. આ બી આખું એક થઈ જતું હશે. નજીક છે કંઈક એકદમ પાણી પાણી મસ્ત. તો જોઈએ ક્યાં સુધી જવાતું છે તે. જો ગાઈસ, આ થૂટીનો રસ્તો છે. બે સાઈડ પાણી છે અને વચ્ચેથી જવાનો રસ્તો છે. મસ્ત નજારો બી છે અહીંયા જો. અને અહીંયાનું પાણી બી એકદમ ગ્રીન ગ્રીન જેવું દેખાતું છે, કંઈ કેમિકલ હોય ને એવું લાગે. તો જો નજારો તો મસ્ત છે. વરસાદનું વાતાવરણ બી છે એટલે તો જો અમને તો મજા આવતી છે. એક આ ટાઈપનો રસ્તો છે. રસ્તાની વચ્ચે જવાનું છે મસ્ત. પાણી આવી જાય હે ને. તો કોણ કોણ તૂટી આવ્યું છે કે દેજો કોમેન્ટમાં. અને તે બાજુનું કોણ છે તો જો મસ્ત નજારો છે. એકદમ ગ્રીન પાણી. જો હોડી પણ છે અહીંયા. માછીમારો પકડવા જતા હોય ને, માછલીઓ એટલે. તો જો મસ્ત છે વ્યૂ તો ગાઈસ, હવે ફાઇનલી અમે આવી જ ગયા છે. તો અહીંયા ગાડી મૂકી દઈએ હવે આપણે. અહીંયા પાર્કિંગ છે ત્યાં. તો પછી અહીંથી જવાનું છે ચાલીને થોડુંક, કારણ કે રસ્તો તૂટી ગયો છે આગળ એમ કહેતા હતા એટલે. તો જઈએ આપણે ત્યાં પણ. અહીંયા રસ્તો દબાઈ ગયેલો છે એટલે ગાડી બંધ છે. તો મૂકી દીધી છે ત્યાં જ, ગાડી પાર્કિંગ કરી દીધી. ટુરિસ્ટ આવ્યા છે. તો જો આ બે સાઈડ પાણી અને વચ્ચેથી રસ્તો. આવો રસ્તો છે, ત્યાં સુધી જવાનું. તો જઈએ. તો જો કંઈક અહીંયા આવું છે. તો તમને નજારો બતાવું એકવાર. તો જો આ ટાઈપનું છે અહીંયા. નજર સુધી ત્યાં સુધી પાણી જ છે. જો પાણી પાણી એકલું. અમે આ રસ્તાથી આવ્યા છે અહીંયાથી. અમે આવી રીતે ચાલતા જતા છે આ રસ્તામાંથી. કેવું પાણી તો ટૂટી ફરીને આવ્યા અને જતા છે હમણાં મિની ગોવા. ચાલો મિની ગોવાનો પણ મેં તમને નજારો બતાવો. આ કયા રસ્તા
તો નવાપુર વાળો ને આ સીધો જાય અહીંથી નવાપુર છે તે 19 કિલોમીટર છે ખાલી. આ છે મિની ગોવાના નજારા. એમથી રસ્તો કંઈક આવે છે. ટુરિસ્ટ લોકો બી આવ્યા છે. અમે ચાલતા જ જતા છે અહીંથી. જો હા પાર્કિંગ કરી આવ્યા અને હવે ચાલતા જ જતા છે. જો તાપી નદીના કિનારે ટાપુ જેવું ના રે મસ્ત. તો જો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે મિની ગોવા. પાણી તો એકદમ મેરે સુધી આવી ગયેલું છે. બરાબર પાણી છે ને રાજન? પાણી તો જ કહેજો કેવો નજારો છે. થોડીક વાર અમે ફોટોશૂટ કરીએ. માછલી પકડવા માટે હોડી બી છે. અહીંયા બી થોડું થોડું ગ્રીન ગ્રીન જ પાણી છે. તો ગાઈસ આ મિની ગોવા બી મસ્ત છે ફરવા જેવું. તો ફાઇનલ અમે ફરી લીધું છે. હવે અમે જવાના છે ઘરે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો ગાઈસ બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો જોઈ લેવો આ મિની ગોવા પણ. તો બાય.